ઓસ્ટ્રિયાના ચાન્સલર ક્રિશ્ચિયન સ્ટોકરનું નવી દિલ્હીમાં આગમન. ભારત ઓસ્ટ્રિયા સંબંધોમાં નવી ઉર્જાનો થશે સંચાર. ઓસ્ટ્રિયાના સંઘીય ચાન્સલર ક્રિશ્ચિયન સ્ટોકર નવી દિલ્હીના પાલમ વિમાન મથકે ઉતરાણ કર્યું હતું, જ્યાં ભારત સરકારના વરિષ્ઠ પ્રતિનિધિઓ દ્વારા તેમનું ઉષ્માભર્યું સ્વાગત કરવામાં આવ્યું હતું. કાર્યકાળ સંભાળ્યા બાદ ચાન્સલર સ્ટોકરની આ પ્રથમ ભારત મુલાકાત છે, જે દક્ષિણ એશિયામાં ઓસ્ટ્રિયાના વધતા જતા રસને પ્રદર્શિત કરે છે. તેમની આ મુલાકાતનો મુખ્ય ઉદ્દેશ્ય ભારત અને ઓસ્ટ્રિયા વચ્ચેના આર્થિક અને રાજકીય સંબંધોને પુનઃજીવિત કરી નવા સહયોગી માળખાનું નિર્માણ કરવાનો છે. આ પ્રવાસના વિશ્લેષણ મુજબ ચાન્સલર સ્ટોકર વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે પ્રતિનિધિ સ્તરની મંત્રણામાં ભાગ લેશે. આ બેઠકમાં પર્યાવરણને અનુકૂળ ઉર્જા સ્ત્રોતો, આધુનિક માળખાગત સુવિધાઓ અને ઉચ્ચ શિક્ષણ જેવા ક્ષેત્રોમાં પરસ્પર સહકાર વધારવા અંગે સમજૂતી પત્રો પણ હસ્તાક્ષર થવાની સંભાવના છે. મધ્ય યુરોપમાં ઓસ્ટ્રિયા ભારત માટે એક મહત્વપૂર્ણ વ્યાપારી ભાગીદાર હોવાથી આ વાટાઘાટો બંને દેશોના ઉદ્યોગ જગત માટે નવી તકોના દ્વાર ખોલશે. વળી વૈશ્વિક ભૌગોલિક રાજકીય પરિસ્થિતિ અને આંતરરાષ્ટ્રીય સુરક્ષાના મુદ્દે પણ બંને નેતાઓ વિચારોનું આદાન પ્રદાન કરશે.